નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 42માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 7:30 હાજર થઈ ગયા છે. તો આ સપ્તાહે પણ આપણે દર વખતની જેમ ગોલ્ડ, નિફ્ટી, ક્રૂડ, ડોલર ઇન્ડેક્સ, વોલેટિલિટી ઇન્ડેક્સની સાથે સાથે માર્કેટમાં શું ઘટનાઓ બની તેની પર ડિટેલમાં ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. મિત્રો, મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો મિત્રો શોર્ટ વીક હતું, માત્ર 4 દિવસનું સપ્તાહ હતું. ઓક્ટોબર સિરીઝનો પહેલો દિવસ આજનો હતો. તો પોઝિટિવ નોટ સાથે બજાર ઓપન થયું. ગયા સપ્તાહનું જે ક્લોઝિંગ હતું તેનાથી 74 પોઈન્ટ પ્લસ એટલે 24,728ના લેવલ પર નિફ્ટીએ ઓપનિંગ લીધું અને આખા વીકમાં ભારે વોલેટિલિટી જોવા મળી. તેની સાથે સાથે કાલના દિવસમાં તો બજાર બંધ હતું, પરંતુ તેનો આગલો દિવસ જે હતો બુધવારના દિવસમાં આરબીઆઈ પોલિસીનો જે દિવસ હતો તે દિવસે માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી અને બજારે એનો જે મેઇન સપોર્ટ હતું તે જાળવી રાખ્યું. આખા વીકમાં બજાર ભારે વોલેટિલિટી તો રહી જ, પણ તેની સાથે સાથે ગોલ્ડમાં પણ મોટી મુવમેન્ટ જોવા મળી. તો ગોલ્ડમાં જે મુવમેન્ટ જોવા મળી તેની પાછળ શું કારણ છે અને ભારતની ઇકોનોમીમાં જે નંબર આવ્યા છે આઈઆઈપીથી માંડીને ઓટોથી માંડીને બીજા અમુક નંબર જે છે તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. મારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં, કોઈ તમે મને ફરી યસ ઓર નો આન્સર આપો. ઓકે, હવે અવાજ ક્લિયર આવી રહ્યો છે. તો મિત્રો, આ વીકમાં આપણે ભારતમાં આઈઆઈપીના નંબર રિલીઝ થયા. આઈઆઈપીના જે નંબર છે એ ભારતની ઇકોનોમી માટે ઘણા મહત્વના છે. આઈઆઈપી એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રી, એટલે ઇન્ડેક્સ કહેવાય. ઇન્ડસ્ટ્રીમાં જે પણ પ્રોડક્શન થતું હોય તેનો જે ઇન્ડેક્સ છે તેને આઈઆઈપી કહેવાય છે. હવે એમાં ટોટલ જે ઉત્પાદન છે, આ નંબર જે છે એ દર મહિને આવતા હોય છે મિત્રો, અને આપણે દર મહિને શેર કરતા હોઈએ છીએ. તો આમાં જે ટોટલ પ્રોડક્શન જે છે એમાં 4%નો વધારો થયો છે. યર ઓન યર બેસિસ પર હું વાત કરી રહ્યો છું. તેમાં મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે પણ નંબર છે તે થોડું ઘટીને આવ્યું છે, એ 5.1% આવ્યું છે. હવે એક્સપેક્ટેશન જે હતું એ થોડું વધારે હતું. હવે પર્સન્ટેજ વાઇઝ આપણે જોઈએ તો મેન્યુફેક્ચરિંગમાં જે નંબર આવવા જોઈએ હતા તે ઓછા આવ્યા છે, પરંતુ તેની સામે આપણે માઇનિંગના જે નંબર જોઈએ તેમાં 6%નો વધારો થયો છે. હવે માઇનિંગના જે નંબર આવ્યા છે તેમાં 6%નો વધારો થયો છે, પરંતુ મેઇન જે કોર જે બિઝનેસ કહેવાય મેન્યુફેક્ચરિંગનો જે નંબર જે મહત્વનો છે, જેને લીધે ભારતની ગ્રોથ સ્ટોરી આખી વાત ચાલી રહી છે, તે નંબર થોડો ડિસઅપોઇન્ટ કરે એવો છે. પરંતુ આ એક મહિનાનો જ નંબર છે. આગળ આપણી નજર રહેશે આની પર. આગળ કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે કે કંઈક પણ ડાઉનફોલ આવશે તો આપણે તમને અપડેટ કરતા રહીશું. હવે મિત્રો, આપણે ગયા સપ્તાહમાં વાત કરી હતી કે યુએસએ દ્વારા H1B વિઝા પર $1,00,000ની ફી કરવામાં આવી છે. તો હવે $1,00,000ની ફી જે કરવામાં આવી છે, ત્યારબાદ ત્યાંની કંપનીઓ પણ ચિંતામાં છે કે નવી ટેલેન્ટ જે છે એટલા મોટા નંબરમાં ક્યાંથી એ લોકો હાયર કરશે. તો તેના માટે હવે તે લોકોએ અલગ રસ્તો અપનાવ્યો છે, પરંતુ તેની સામે યુએસ ગવર્મેન્ટે પણ એક અલગ કાયદો પાસ કરવાની તૈયારીમાં છે. તો તેના પર હું તમને થોડી માહિતી આપું. હવે આ જે $1,00,000ની જે ફી કરવામાં આવી છે તેની સામે યુએસની જે મોટી મોટી ટેક કંપનીઓ છે, જેમાં એઆઈ રિલેટેડ, સાયબર રિલેટેડ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સાથે સાથે ફાઇનાન્સની પણ મોટી મોટી કંપનીઓ જે છે તે હવે તેમના કામ માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પર નિર્ભર થઈ ગયા છે. હવે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની વાત કરું મિત્રો તો તમે ઓનલાઈન એની માહિતી ચેક કરી શકો છો. 1700 જેટલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર હાલમાં ભારતમાં કાર્યરત છે, જે દુનિયાના 50%થી વધારે છે. અને આ હાલનો આંકડો છે. ગવર્મેન્ટનો પ્રયાસ છે 2030 સુધીમાં આને 2200 સુધી લઈ જવામાં. હવે એનો મતલબ એ થાય કે યુએસએ તેનું જે મોટાભાગનું જે કામ છે તે અહીંયા જ કરાવે અને આ સેન્ટર દ્વારા એમના જે મોટાભાગના જે કામ છે એ ફૂલફિલ થાય. પરંતુ તેની સામે યુએસ ગવર્મેન્ટ પણ
તેમની સંસદમાં એક કાયદો પસાર કરવાની છે હાયર કરીને. હવે આ હાયર કરીને જે બિલ જે પાસ થવાનું છે તેમાં એ લોકોનું એવું કહેવું છે કે જે પણ કામ યુએસએની બોર્ડરની બહાર થશે તેની પર એ લોકો અલગ પ્રકારનો 25% ટેક્સ લગાવશે. હવે આ 25%નો જે ટેક્સ છે એ ક્યારથી લાગુ થશે તેની હાલમાં તો કોઈ માહિતી છે નહીં. જેવી માહિતી આવશે એવું આપણે તમને શેર કરીશું. હવે થોડાક સમયથી તમે એક ન્યૂઝ સાંભળી રહ્યા છો મિત્રો, યુએસએમાં શટડાઉન થવાનું છે. તો યુએસએમાં શટડાઉન થવાનું છે તેનો શું મતલબ છે તેના પર થોડી માહિતી આપું અને આપણી ગવર્મેન્ટ અને આપણી ઇકોનોમી પર એની શું અસર પડી શકે છે તેના પર હું તમને થોડી માહિતી શેર કરું. તો મિત્રો, યુએસમાં જે શટડાઉનના તમે જે સમાચાર સાંભળી રહ્યા છો એ સમાચાર જે છે તેના પર આવું તો યુએસએમાં દર વર્ષે તેમની જે ગવર્મેન્ટ છે તેમને જે ખર્ચા કરવાના હોય છે દેશના ડેવલપમેન્ટ માટે, જે પણ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કે ડિફેન્સ રિલેટેડ કે કન્ઝમ્પશન રિલેટેડ કોઈ પણ ખર્ચા કરવા હોય તો તેમને તેમના કોંગ્રેસમાં મતલબ તેમને તેમના સંસદમાં એક ઠરાવ પાસ કરવો પડતો હોય છે. જો તમામ પક્ષો એની મંજૂરી ન આપે તો પછી એ ખર્ચા અટકી જતા હોય છે. તો આ જે છે શટડાઉન એ મોટા ભાગે આપણે જોઈએ તો પોલિટિકલી કહેવાય. જો આ શટડાઉન લાંબો સમય ચાલે તો પછી ત્યાંની ઇકોનોમી છે એની પર એની અસર પડી શકે. ટૂંકા ગાળા માટે એની કોઈ અસર હાલમાં તો દેખાતી નથી, કારણ કે હાલમાં યુએસએમાં શટડાઉન લાગુ પડી ગયું છે. ઓલરેડી એને 2 દિવસ થઈ ગયા છે. સ્ટીલ યુએસએનો બજાર તેના લાઈફ ટાઈમ હાઈ પર ટચ કરી રહ્યું છે અને કાલે પણ એને લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો હતો. હવે આ જે શટડાઉન જે લાગુ પડે તે માત્ર ને માત્ર સરકારી કામકાજ પર જ લાગુ પડતું હોય છે. એટલે પ્રાઇવેટ જે પણ કંપનીઓ હોય તે તેમનું કામ રાબેતા મુજબ ચાલુ રાખતી જ હોય છે અને તેમનું કામ ચાલતું જ હોય છે. પરંતુ આ જો લાંબો સમય સુધી ચાલે તો ઇકોનોમી પર તેની ગંભીર અસરો જોવા મળે અને તેને કારણે ત્યાંની જે ગવર્મેન્ટ છે તેમને રેટ કટ કરવો પડે જલ્દીથી, અથવા ત્યાંના જે જોબના જે ડેટા છે તે ખરાબ આવે. હવે ત્યાં ઇન્ફ્લેશન ઓલરેડી આપણે જોઈએ તો પીક પર છે. તેની સાથે સાથે જો જોબના ડેટા જો ખરાબ આવે અને બીજા નંબર પણ જો બગડે તો પછી તેની વર્સ્ટ ઇફેક્ટ બીજા બજારો પર પણ થાય, કારણ કે ઓવરઓલ આપણે જોઈએ તો દરેક ઇકોનોમી એકબીજા જોડે કનેક્ટેડ છે જ. હવે આટલી બધી મેં વાત કરી, હવે એમાં મેં તમને કહું કે યુએસએની ઇકોનોમી ખરાબ પરિસ્થિતિમાં જઈ રહી છે. હાલમાં નથી ગઈ પણ જઈ રહી છે. તો પણ એ લોકોનું બજાર ઉપર કેમ છે? તો તે લોકોનું બજાર ઉપર જવા પાછળ એક જ કારણ છે મિત્રો, ત્યાંની જે કંપનીઓ છે તેમના જે રિઝલ્ટ છે એ ઘણા સારા આવી રહ્યા છે. થોડાક સમય પહેલા પણ આપણે વાત કરી હતી કે જે કંપનીઓના જે રિઝલ્ટ છે એ બજારની દિશા નક્કી કરતા હોય છે. ભારતની ઇકોનોમીમાં પણ આપણે જોઈએ તો છેલ્લા 6 ક્વાર્ટરથી ભારતની મોટા ભાગની કંપનીઓના રિઝલ્ટ સિંગલ ડિજિટમાં આવી ગયા છે. ત્યાંની જે મોટી કંપનીઓ છે તેમના જે રિઝલ્ટ છે એ ડબલ ડિજિટમાં આવી રહ્યા છે અને તેને કારણે બજાર ત્યાંનું બહુ પોઝિટિવ છે. બજાર ત્યાંનું પોઝિટિવ છે એટલે એફઆઈઆઈ જે છે તે મોટા ભાગે પોતાના દેશમાં જ પૈસો ઇન્વેસ્ટ કરીને અર્ન કરે છે, કારણ કે ભારતમાં ઓલરેડી આપણે જોઈએ તો રૂપિયો નવા લાઈફ લો પર ટ્રેડ કરી રહ્યો છે. તેની સાથે સાથે ટેક્સેશનનું પણ મેં તમને ગયા સપ્તાહે વાત કરી હતી કે એફઆઈઆઈના જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેની પર ગવર્મેન્ટ ટેક્સ લે છે. તો આ બધી વાતોને લીધે એફઆઈઆઈ ભારતમાંથી થોડુંક હાથ ખેંચી રહ્યા છે. આ સપ્તાહમાં પણ આપણે જોઈએ તો એફઆઈ દ્વારા તેમનું વેચાણ ચાલુ જ હતું. એફઆઈનું આપણે જે નંબર જોઈએ, આ સપ્તાહમાં લગભગ તેમણે 8,743 કરોડનું નેટ વેચાણ કર્યું. તેની સામે આપણે જોઈએ તો ડીઆઈઆઈ એટલે આપણા લોકલ પ્લેયર. તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો અથવા જાતે પણ તમે કોઈ સ્ટોક્સ લેતા હો છો તે ડીઆઈ કેટેગરીમાં આવે. તો લોકલ પ્લેયર્સના લીધે બજાર આજે પરિસ્થિતિમાં જે છે એ સસ્ટેન કરી રહ્યું છે અને આ સપ્તાહમાં 4 દિવસનું જે સપ્તાહ હતું તેમાં 13,013 કરોડનું બાઇંગ થયું છે ડીઆઈ દ્વારા. તો આ જે બાઇંગ થયું છે મિત્રો, તેમાં મોટાભાગના જે મ્યુચ્યુઅલ ફંડો છે એ ઓલરેડી કેશ પર બેઠા છે. તેમને કારણે આ
પોસિબિલિટી થઈ છે. હવે આપણે જે વાત કન્ટિન્યુ કરી રહ્યા હતા કે યુએસએમાં જે શટડાઉન થયું છે તેની બીજી શું અસર પડી શકે, તો બીજી અસર એ પડી શકે મિત્રો કે તેને કારણે ડોલરનો જે ભાવ છે, ઓવરઓલ ડોલરની વાત કરું, રૂપિયાની કમ્પેરિઝનમાં વાત નથી કરતો, ઓવરઓલ ડોલરનો જે ભાવ છે એ ઘટી શકે છે. હવે ડોલરનો જે ભાવ ઘટી શકે તો તેની અસર બીજા બધા સેક્ટર પર પણ પડે અને ગવર્મેન્ટનું જે ફોકસ છે એ ડાયવર્ટ થાય અને તેને કારણે જ માર્કેટમાં મોટી અનિશ્ચિતતાઓ જ્યારે પણ આવી છે ત્યારે ગોલ્ડે બજારને આઉટ પરફોર્મ કર્યું છે. અને આ સપ્તાહમાં પણ આપણે જોઈએ તો ગોલ્ડ ભારતમાં 1,18,000 પાર થઈ ગયું. આ હું તમને જે ફિગર કહું છું એ નેટ ફિગર નથી. આ જે ફિગર જે છે ટેક્સ સિવાયની ફિગર છે. એકચ્યુઅલમાં તમે બજારમાં લેવા જશો ગોલ્ડ કોઈન કે કોઈ પણ કોમોડિટી વાઇઝ તો તમને એની પર મેકિંગ ચાર્જ અને જીએસટી પે કરવાનો રહેશે. ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ થોડું ગોલ્ડ નીચે આવ્યું છે, પરંતુ હાલમાં પણ આપણે જોઈએ તો આ સપ્તાહમાં ગોલ્ડનો જે ઓછામાં ઓછો ભાવ હતો 1,15,226 હતો અને આજના દિવસમાં 1,17,110 એનું ઓપનિંગ હતું ગોલ્ડનું. તો જ્યારે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાઓ હોય છે ત્યારે ગોલ્ડ ઉપર જ જતું હોય છે. હવે ગોલ્ડની સાથે સાથે આપણે સિલ્વરની વાત કરવી જ રહી, કારણ કે સિલ્વર પણ એક બહુ મહત્વની કોમોડિટી બની ગઈ છે અને આગલા અમુક વર્ષોમાં પણ સિલ્વર બહુ મહત્વનો રોલ ભજવશે, કારણ કે જે રીતે ઈવીની થીમ પ્લે થઈ રહી છે તેની સાથે સાથે મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં પણ સિલ્વરનો યુઝ વધી ગયો છે. તો સિલ્વર પણ તમે કન્સિડર કરી શકો છો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન. હવે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો, તો ડાયરેક્ટ તમે ગોલ્ડ અને સિલ્વરના મ્યુચ્યુઅલ ફંડ બાય કરી શકો છો. તેમાં અલગ અલગ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ ઓલરેડી બજારમાં અવેલેબલ છે. તમે એના ETF પણ બાય કરી શકો છો. મિત્રો, હું તમને અહીંયા જે પણ માહિતી આપતો હોઉં છું એ તમારા જનરલ અવેરનેસ માટે આપતો હોઉં છું. તમારે કોઈ પણ ટ્રેડ લેવો હોય, કોઈ પણ એક્શન લેવું હોય તો તેના પહેલાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. અમારી સાથે જોડાવા માટે તમે આપેલ લિંકથી જોડાઈ શકો છો અથવા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. બીજી એક મહત્વની વાત જણાવું મિત્રો કે અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અમે જે પણ માહિતી આપતા હોઈએ છીએ તે અમારા અંગત કસ્ટમરને સીધી શર્ટ આપતા હોઈએ છીએ. કોઈ અમે અલગથી ચાર્જ લેતા નથી. તો આ હતી ગોલ્ડ અને સિલ્વર પર માહિતી. હવે આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો નિફ્ટીનું જે લેવલ હતું 24,700 થી લઈ અને 24,900 રેન્જમાં રહ્યું બજાર. આખા વીકમાં બજારે આજે 24,904નો હાઈ બનાવ્યો અને બજાર 24,894ના લેવલ પર ક્લોઝ થયું. હવે આજે નિફ્ટીનું જે ક્લોઝિંગ છે મિત્રો એના સપોર્ટની ઉપર છે. હવે સપોર્ટની ઉપર છે એનો મતલબ એ કે હવે બજારમાં એક મોટો ફોલ આવવા માટે કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ જોઈશે. હાલમાં આપણે બજારમાં મોટી એક્શન ભારત સરકાર દ્વારા લેવામાં આવી છે. તેને કારણે બજારમાં થોડી સસ્ટેનેબિલિટી છે અને મોટાભાગના જે પ્લેયર છે, મોટા પ્લેયરની હું વાત કરું, FIIની પર્ટિક્યુલર, એ લોકો વોચ આઉટ કરી રહ્યા છે કે જીએસટીનો જે રેટ કટ છે અને આરબીઆઈ તરફથી જે રેટ કટ કરવામાં આવ્યો છે તે આ રિઝલ્ટ સિઝનમાં કઈ રીતે ઇમ્પેક્ટ થાય છે. તો આ જે રિઝલ્ટ સિઝન જે ચાલુ થવાની છે થોડાક સમય બાદ, એટલે દિવાળીની આસપાસ રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થશે. એ રિઝલ્ટ સિઝન પર બજારની બહુ મોટી નજર રહેશે. જો આ રિઝલ્ટ સિઝન ભારતની ઇકોનોમી માટે સારું રહ્યું તો પછી બજાર માટે બહુ મોટું ટ્રિગર હશે. પરંતુ જો રિઝલ્ટ સિઝનમાં રિઝલ્ટ ઠીક ના આવ્યું તો પછી બજારે નવા ડાઉનફોલ માટે તૈયાર રહેવું પડશે. ગયા વર્ષે આ જ પીરિયડ હતો જ્યારે બજારે ફોલ થવાની શરૂઆત કરી હતી. તો હવે ગયા વર્ષની વાત કરું મિત્રો તો ગયા વર્ષે આજના દિવસે નિફ્ટીનું જે લેવલ હતું 25,250નું લેવલ હતું અને સેન્સેક્સનું જે લેવલ હતું 82,497. ત્યાંથી આપણે જોઈએ તો નિફ્ટી 1.4% ડાઉન છે અને સેન્સેક્સ એક્ઝેક્ટ 1% ડાઉન છે. હવે આ તો થઈ એક વર્ષની વાત. હવે થોડુંક લાંબુ આપણે જઈએ, કારણ કે બજારમાં પૈસા લાંબા સમયમાં જ બનતા હોય છે. તો 5 વર્ષ પહેલા આજના દિવસે બજારનું જે લેવલ હતું નિફ્ટીમાં પર્ટિક્યુલર 11,896 હતું અને સેન્સેક્સ 40,544 હતું. તો મિત્રો 5 વર્ષમાં
નિફ્ટીએ 109% રિટર્ન આપ્યું અને સેન્સેક્સે 100% રિટર્ન આપ્યું, 100%. તો 5 વર્ષમાં બજારમાં ઘણા ન્યૂઝ આવ્યા, પોઝિટિવ ન્યૂઝ પણ આવ્યા, નેગેટિવ ન્યૂઝ પણ આવ્યા. બજારે નવા લાઈફ ટાઈમ હાઈ પણ બનાવ્યા. તેની સાથે સાથે આપણી ઘણી વોર જોઈ, બીજા અમુક દેશોમાં ગવર્મેન્ટ પણ ચેન્જ થઈ ગઈ, તેની પણ અસર થઈ. તો 5 વર્ષમાં ઘણા બધા સિનારીઓ બન્યા. સ્ટીલ બજારે 109%નું જમ્પ આપ્યું, ગેન આપ્યું. તો 109%નું ગેન તમે તમારા પોર્ટફોલિયોમાં બનાવ્યો કે નહીં એ તમે ચેક કરજો. કારણ કે આટલો ગેન બનાવવો હોય તો તમારી પાસે ડીપ રિસર્ચ જોઈએ. ડીપ રિસર્ચની સાથે સાથે તમારી પાસે એવું માઇન્ડસેટ જોઈએ કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જે પોઝિશન છે એને તમે ટ્રેક કરો. હું ટ્રેક કરવાની વાત કરું છું, એક્શન લેવાની વાત નથી કરી રહ્યો. કારણ કે અમુક સિચ્યુએશન એવી હોય જ્યારે તમારા શેરની સાથે સાથે તમારા મ્યુચ્યુઅલ ફંડ પર માઇનસમાં જતા હોય. તો જ્યારે પણ બજારમાં માઇનસની પરિસ્થિતિ હોય, એક વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, જેવું મેં તમને કહ્યું કે 1.4% નિફ્ટીએ માઇનસમાં રિટર્ન આપ્યું છે. તો આ પરિસ્થિતિમાં પણ જો તમે બજારમાં ઇન્વોલ્વ હો તો તમારે પોર્ટફોલિયોનું ફિલ્ટરેશન કરવું પડે. પર્ટિક્યુલર સ્ટોક્સની વાત કરું, તમારે જોવું પડે કે કયા શેર એવા છે તમારા પોર્ટફોલિયોમાં જે લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યા છે, પરંતુ જો તેનો EPS ગ્રોથ થતો હોય તો તમે એને હોલ્ડ કરી શકો છો. અથવા તમારા જે પણ મ્યુચ્યુઅલ ફંડ હોય એ જો તમારા લાંબા પીરિયડ માટે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તેમાં તમારું શું થીમ બને છે એ તમારે જોવું પડે. હવે આ માહિતી તમને કોણ આપશે? તો એઝ યુઝ્યુઅલ દર વખતની જેમ હું તમને કહું છું કે આ માહિતી માટે તમારે તમારો પાકો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો જોઈએ. હવે તમે કહો છો બધી જ માહિતી અવેલેબલ છે ઓનલાઈન, હું પણ અત્યારે ઓનલાઈન માહિતી તમને આપું છું, તો પછી એડવાઇઝરની ફી કેમ હું આપું? તો મિત્રો, એડવાઇઝરની ફી એના માટે લેતા હોય છે કે 109%નું જે રિટર્ન બન્યું નિફ્ટીમાંથી માત્ર 5 વર્ષમાં બન્યું છે, 1 કે 2 વર્ષમાં નથી બન્યું. તો 5 વર્ષમાં ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ જ્યારે તમને એવું થયું કે તમે તમારો આખો પોર્ટફોલિયો ખાલી કરી દો અને ઓલ ટાઈમ હાઈ પર તમને એવું થયું કે જે પણ તમારું બેલેન્સ છે બેંકનું એ પૂરેપૂરું ઇન કરી દો. તો જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને માહિતી આપશે. એટલા માટે હું તમને કહું છું કે તમારે શેર બજારમાં જો મોટા પૈસા બનાવવા હશે, લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી હશે, તો તમારે એક સારથીની જરૂર હશે. એ સારથી તમારી પાસે ના હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે અમને અંગતમાં મેસેજ કરો, અમે તમને તમારા ફાઇનાન્શિયલ ફ્રીડમની ગાઈડમાં પૂરેપૂરો સાથ આપીશું. હવે આ તો વાત થઈ મિત્રો ફાઇનાન્શિયલ ફ્રીડમની. તેની સાથે સાથે મિત્રો હવે થોડીક જે ઘટનાઓ બની માર્કેટમાં તેની પર આપણે ચર્ચા કરીએ. આ સપ્ટેમ્બર મહિનામાં ઘણા બધા આઈપીઓ આવ્યા. ઘણા બધા આઈપીઓ આવ્યા, પરંતુ તેમાં મોટા ભાગના જે આઈપીઓ જે છે એમાં કોઈ રિટેલ ઇન્વેસ્ટરને ખાસ ફાયદો થયો નહીં. ફાયદો ન થયો, પરંતુ તે છતાં તમે જો નંબર જોયા હોય કદાચ તો તમામ આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થયા હતા. મોટા ભાગના રિટેલ ઇન્વેસ્ટરોને એમાં એલોટમેન્ટ ન થયું. જેમને પણ એલોટમેન્ટ નથી થયું તે પોતાની જાતને લકી માનતા હશે, કારણ કે મોટા ભાગના જે આઈપીઓ જે લિસ્ટ થયા છે એ માઇનસમાં થયા છે. તો હવે ઓવર સબસ્ક્રાઇબ થવા છતાં માર્કેટમાં પૈસા કેમ ના બને? તો પૈસા ન બનવાનું કારણ એક જ છે મિત્રો, હાલમાં જે યુફોરિયા ચાલી રહ્યો છે આઈપીઓ માર્કેટમાં. પ્રાઇમરી માર્કેટ માત્ર અત્યારે તમે જુઓ તો ગ્રે પ્રીમિયમ જોઈને જ લોકો એપ્લાય કરતા હોય છે. હવે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને તમે એપ્લાય કરો, તમારી પાસે ડિટેલ એનાલિસિસ ના હોય, તો પછી તમારે એક્ઝેક્ટ જ્યારે લિસ્ટિંગ થવાનું હોય ત્યારે તમારે સ્ક્રીનની આગળ જો હાજર ના હો તો પછી તમને લોસ થવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ જો તમે ડિટેલ એનાલિસિસ કરતા હો અથવા તમારી પાસે કોઈ ગાઈડ હોય તો તમને આની માહિતી મળે કે કયો એપ્લાય કરવો અને કયો આઈપીઓ એપ્લાય ન કરવો. હવે તેની સાથે સાથે મિત્રો એક બજારમાં એક બીજી નવી વાત ચાલી રહી છે. બજારમાં તમે થોડાક સમયથી સાંભળતા હશો કે પ્રી આઈપીઓ માર્કેટ ખૂબ ગરમ થઈ રહ્યું છે. હવે પ્રી આઈપીઓ માર્કેટમાં પણ બહુ મોટી ઉથલપાથલ જોવા મળી આ સપ્તાહમાં. આમ તો છેલ્લા 2-3 મહિનામાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. છેલ્લા 3 મહિનામાં 3 મોટી કંપનીના આઈપીઓ આવ્યા. એક આઈપીઓ આવતા સપ્તાહે આવવાનો છે જેનું નામ છે ટાટા કેપિટલ. ટાટા કેપિટલનો જે આઈપીઓ આવવાનો છે 6 ઓક્ટોબરે એનું ઓપનિંગ છે.
તેની સાથે સાથે એલજી ઇલેક્ટ્રોનિક્સનો પણ મોટો આઈપીઓ આવવાનો છે. હવે પ્રી આઈપીઓની જે હું વાત કરું છું મિત્રો, તેમાં અનલિસ્ટેડ સ્પેસમાં એટલે જે ભાવ બોલાય છે મિત્રો અને એકચ્યુઅલમાં જે આઈપીઓનો જે ભાવ છે તેમાં આસમાન જમીનનો ફરક છે. 1180 નો ઓલ ટાઈમ હાઈ હતો પ્રી આઈપીઓમાં ટાટા કેપિટલનો, અને એનો જે ઇશ્યુ પ્રાઇસ છે 326 રૂપિયા છે. 326 રૂપિયાની સામે આપણે જોઈએ તો 1175 1180 નો જે ઓલ ટાઈમ હાઈ હતો તો તેમાં 75 થી 80% ફરક છે. હવે 75 થી 80% ફરક હોય તો કોઈ માણસ પ્રી આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કેમ કરે? તો આ એક પહેલી ઘટના નથી મિત્રો. આની પહેલા પણ એચડીબી ફાઇનાન્શિયલનો આઈપીઓ જ્યારે આવ્યો હતો તો તેનો પણ ભાવ હતો 880 ની આસપાસ હતો, પરંતુ પ્રી આઈપીઓમાં પણ તે શેર 1300 રૂપિયામાં ટ્રેડ થયો હતો. હવે થોડાક સમય પહેલા એક એનએસડીએલનો આઈપીઓ આવ્યો હતો, તેનો પણ ભાવ 1280 ની આસપાસ ટ્રેડ થયો હતો, પરંતુ આઈપીઓ તેનો જે ભાવ હતો એ લગભગ 800-900 ની આસપાસ હતો. હવે આ ઘટનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો પ્રી આઈપીઓ જ્યારે પણ તમે શેર લેતા હો, અનલિસ્ટેડ શેર જ્યારે પણ લેતા હો તો ડિટેલ એનાલિસિસ કરીને લેવું જોઈએ. અને જો તમારું લોંગ ટર્મનું વિઝન હોય તો વાત અલગ છે, પરંતુ માત્ર તમે ખાલી ઓછા ભાવે મળે છે તે સમજીને તમે જો લેતા હો તો પછી તમારી કેપિટલ જો છે એ બ્લોક થઈ શકે છે લાંબા પીરિયડ માટે. કારણ કે હવે આ જે આઈપીઓ આવશે, નો ડાઉટ ટાટા કેપિટલની પરફોર્મન્સ સારું છે, લોન બુક સારી છે, એમનું એયુએમ સારું છે, તો સારું એવું સબસ્ક્રાઇબ થશે અને નંબર પણ એમના સારા આવશે, લિસ્ટિંગ ગેઇન પણ મળશે. પરંતુ જે લોકો ઓલરેડી 800, 900, 1000, 1100માં લઈને બેઠા છે તેમને એક્ઝિટનો મોકો ક્યારે મળશે? તો લોંગ ટર્મની પણ એક ડેફિનેશન હોય મિત્રો. લોંગ ટર્મ એટલે કેટલું લોંગ ટર્મ એ દરેક ઇન્વેસ્ટર માટે અલગ હોય છે. હવે આ જે ઘટના બની મિત્રો તેનાથી અનલિસ્ટેડ સ્પેસમાં પણ બહુ મોટી ઉથલપાથલ થવાની છે અને ઓલરેડી સેબીની નજર આના પર છે. સેબી જે પણ પ્રી આઈપીઓ છે તેના વોલ્યુમ પર નજર રાખી રહી છે. ટૂંક સમયમાં એક મોટો આઈપીઓ પણ આવવાનો છે એનએસસીનો. તેનું પણ તમે જોતા હશો રિટેલમાં ઘણા બધા લોકો એની પર પાછળ પડી રહ્યા છે, તો તેની પર આપણી નજર રહેશે. તમે મને જણાવો કે તમારી પાસે કોઈ પ્રી આઈપીઓના શેર છે કે નહીં, અથવા તમે કોઈ આઈપીઓ પહેલા કોઈ શેર લેવાની ઈચ્છા તમારી ખરી કે નહીં. હવે આ તો થઈ પ્રી આઈપીઓની વાત મિત્રો. હવે આરબીઆઈ દ્વારા જે આપણા આરબીઆઈ ગવર્નર મિસ્ટર મલ્હોત્રા દ્વારા રેટ કટની જે મીટિંગ હતી આરબીઆઈની, તેની તમને થોડીક માહિતી શેર કરું. તો આ મીટિંગમાં તો કોઈ રેટ કટ થયો નથી. આરબીઆઈ ગવર્નરે 5.5% પર રેટ કટ સ્થિર રાખ્યો છે અને તેમની સાથે સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ફ્યુચરમાં જરૂર પડશે તો આપણે જરૂરથી રેટ કટ કરીશું. પરંતુ એક લાઈન એમણે જે બોલી છે તેને લીધે આખો બજારનો જે મૂડ છે એ ટર્ન અરાઉન્ડ થઈ ગયો. લાસ્ટ આરબીઆઈની મીટિંગ હતી તેમાં તેમનું જે સ્પીચ હતી તેમાં તેમણે કહ્યું હતું કે જીડીપી ફોરકાસ્ટ 6.4% છે. આ સેશનમાં તેમણે એવું કહ્યું કે જીડીપીનું અનુમાન છે એ 6.8% છે. તો જીડીપી ઇન્ક્રીઝ થવાના તેમણે પૂરેપૂરા ઇન્ડિકેશન આપ્યા છે. જીડીપી વધવાની સાથે સાથે તેમનું સ્પષ્ટ એવું ઇન્ડિકેશન હતું કે હાલમાં ઇન્ફ્લેશન જે છે કાબુમાં છે, પરંતુ રૂપી ડોલરનું જે ડેપ્રિસિએશન થઈ રહ્યું છે તેની પણ થોડીક ચિંતાના વાદળ છે. હવે ચિંતાના વાદળ એટલા માટે છે કારણ કે ભારત જે દેશ છે એ મોટા ભાગે જે છે એ ઇમ્પોર્ટ કરે છે. આપણે એક્સપોર્ટ જે છે એ ખૂબ ઓછું કરીએ છીએ. હવે ઇમ્પોર્ટ જ્યારે પણ આપણે થઈએ ત્યારે આપણે આપણો જે ફોરેન કરન્સી જે છે, હાલમાં આપણે જે છે મોટા ભાગનો જે ટ્રેડ છે એ ડોલરમાં જ કરીએ છીએ. પરંતુ આરબીઆઈ ગવર્નરનો જે ડિસિઝન હતું, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાની સાથે સાથે આપણે રૂપિયામાં હવે ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરીશું. તો તેને કારણે આપણે જોઈશું કે રૂપિયામાં થોડીક સ્ટેબિલિટી આવશે અને જે પણ દેશ પોતાના મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરે અને એક્સપોર્ટ પર વધારે ફોકસ કરે તો તે દેશની કરન્સી સ્ટેબલ રહેતી હોય છે. તો ભારતે પણ મેન્યુફેક્ચરિંગના જે થીમ છે તેની પર થોડું ફોકસ કરવું જોઈએ. હાલમાં જે આપણે વાત કરી થોડાક સમય પહેલા, પીએમઆઈના આઈઆઈપીના જે નંબર આવ્યા
તેમાં મેન્યુફેક્ચરિંગ જે નંબર છે એ થોડા નિરાશાજનક છે. તો જ્યારે પણ આ નંબર આપણા ઇમ્પ્રૂવ થશે ત્યારે આઈ એમ શ્યોર રૂપિયાનું જે લેવલ છે એ સ્ટેબલ થશે. ઓવરઓલ આપણે જોઈએ તો રૂપિયાનું જે છે એ ડોલરની સામે આપણે નબળા છે, પરંતુ ડોલર ટર્મ્સમાં આપણે જોઈએ તો ડોલર દુનિયાના બીજા દેશોની સામે જે છે એ નીચે પડી રહ્યો છે. હવે આરબીઆઈ ગવર્નરનો જે સ્પષ્ટ ઉદ્દેશ હતો કે મોંઘવારી હાલમાં કાબુમાં છે, તો લોંગ ટર્મ આપણે કોઈ ચિંતા જેવી બાબત છે નહીં. હવે ચિંતા જેવી બાબત ના હોય તો બીજા પણ એક નંબર તમને થોડાક માહિતી શેર કરું. છેલ્લા 5 વર્ષમાં આપણે જે નંબર જે દર મહિને જે આવતા હોય છે ઓટો સેલ્સના, એમાં આ મહિના જે નંબર આવ્યા છે એ ઘણા પોઝિટિવ આવ્યા છે. તો ટીવીએસ મોટરથી આપણે શરૂઆત કરીએ. ઓટો સેલ્સના નંબર જે છે ઘણા સરપ્રાઇઝિંગલી જે છે મોટા ભાગની જે ઓટો કંપનીઓના જે નંબર છે એ ડબલ ડિજિટમાં છે, જે ઘણું સારું કહેવાય. ટીવીએસ મોટર યર ઓન યર બેઝિસ પર 5,41,000 યુનિટનું સેલ કર્યું અને યર ઓન યર બેઝિસ પર 12% ગ્રોથ છે. આઈસર મોટર 1,24,000 યુનિટનું નેટ સેલ કર્યું અને તેમનો જે યર ઓન યર ગ્રોથ છે 43% છે. હ્યુન્ડાઈ 70,347 યુનિટ, તેમનો ગ્રોથ છે 10%. ટાટા મોટર ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરોનો ચહીતો શેર 92,815 યુનિટનું તેમણે નેટ સેલ કર્યું અને તેમનો ગ્રોથ છે 33%. એમ&એમએ 66,111 યુનિટનું સેલ કર્યું અને તેમનો જે ગ્રોથ છે એ 49% છે. બજાજ ઓટો તેમાં પણ 9% વધારો થયો છે અને નેટ સેલ જે છે તેમનું 5,01,000 યુનિટનું છે. મારુતિ 1,89,000 યુનિટ અને તેમનું જે ગ્રોથ છે એ 3%નો છે. 3% આપણે જોઈએ તો નંબર વાઇઝ જોઈએ તો ઓછા છે, પરંતુ નંબર 1,89,000 છે. તો તે પ્રમાણમાં આપણે જોઈએ તો ઓવરઓલ આપણે બજારની લાઇનમાં જ કહેવાય. હવે તમારે જો દેશની જીડીપીની સાથે સાથે તમારો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તો આપણે જો એ ટ્રેક કરવું હોય તમે આ ઓટો સેલ્સના નંબર તમે નજર રાખી શકો છો. તેની સાથે સાથે તમે મિત્રો એસઆઈપીના જે નંબર છે તેની પર તમારે નજર રાખવી જોઈએ. આ બે નંબર જે છે એ ખૂબ મહત્વના છે. જ્યારે જ્યારે આ નંબર ડિક્લાઇન થવાની શરૂઆત થાય ત્યારે તમારે એવું સમજવું કે દેશમાં કંઈક ગડબડ ચાલી રહી છે, કે દેશમાં કંઈક પરિસ્થિતિ ઠીક નથી. હવે દેશમાં ગડબડ ચાલી રહી છે તેના પર હું થોડીક માહિતી શેર કરું. આમ તો આ બજાર રિલેટેડ નથી, પરંતુ તમને અને મને આ વસ્તુ ખૂબ હિટ કરી રહી છે. તો ગયા સપ્તાહે આપણે વાત કરી હતી મિત્રો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમને સ્વાવલંબી બનાવવા માટે. તો તેનું કન્ટિન્યુએશન ફેઝ હતો. મેં તમને કહ્યું હતું કે પહેલો ઇન્સ્ટોલમેન્ટ હતો. આજના દિવસમાં બિહારના સીએમએ 25 લાખ બીજી મહિલાઓને ઓર 10,000 ટ્રાન્સફર કર્યા. એટલે ટોટલ 1 કરોડ મહિલાઓને તેમના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થયા. તો આ જે અમાઉન્ટ જે આ રીતે ટ્રાન્સફર થઈ રહી છે મિત્રો, એ ડાયરેક્ટ એ લોકો એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. ના કે એમને કોઈ કોચિંગ આપીને, ના કે એમને કોઈ સ્કિલ ડેવલપ કરાવીને. તો આ એક ટેક્સ પેયરના જે પૈસા જે છે તેનું સીધી રીતે મિસયુઝ છે. હું અહીંયા જે પણ માહિતી આપું છું મિત્રો, એનું કોઈ પણ પક્ષ કે કોઈ પાર્ટી જોડે કોઈ કનેક્શન છે નહીં. હું માત્ર ભારતની ઇકોનોમી સ્ટેબલ થાય, ભારતની ઇકોનોમી બીજા દેશના ઇકોનોમીની સામે સસ્ટેન કરે. આપણે અત્યારે 4થા નંબરની ઇકોનોમી છે, તો અત્યારે આપણે આ ચીજ સહેજ પણ એફોર્ડ ના કરી શકીએ. હવે બિહાર રાજ્ય આપણે જોઈએ તો બીજા રાજ્યની કમ્પેરમાં આપણે જોઈએ કે મોટા ભાગે લેબર સપ્લાયર છે, પરંતુ જે સ્ટેટ જે રેવન્યુ અર્ન કરતા હોય છે મેજરલી આપણે જોઈએ તો મહારાષ્ટ્ર નંબર 1 એમાં આવે, કર્ણાટક આપણે કહી શકાય, દિલ્હી અને ગુજરાતની સાથે સાથે બીજા અમુક મેન્યુફેક્ચરિંગ કે જ્યાં મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, આ 4-5 રાજ્યોની આપણે વાત કરીએ તો ત્યાંના જે ટેક્સ પેયર સાથે આ બહુ મોટો અન્યાય છે. અને કોઈ પણ ગવર્મેન્ટ હોય એમણે આ પગલું જે લે છે એ જે પણ ગવર્મેન્ટની સામે ટેક્સ પેયરની સામે આ ધોકો કહેવાય. તો આ વસ્તુ ન થવી જોઈએ. તમારું આ વિશે શું માનવું છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો.
અને તમે એવું પણ મને જણાવો કે આનું સમાધાન શું. તો આ વસ્તુ જે ચાલી રહી છે દેશમાં એની પર કોર્ટનો નજર હોવા છતાં, કોર્ટનો આદેશ છે, સ્ટીલ તમામ પક્ષો આ જ પ્રકારનું કામ કરી રહ્યા છે. હવે આ વસ્તુ ઇકોનોમી માટે ઠીક નથી. તો આની પર કંઈક નિશ્ચિત એક સોલ્યુશન આવવું જોઈએ. હવે આપણે વાત કરીશું મિત્રો આ વીકમાં જે ઘટના બની નિફ્ટીમાં, તેનું હવે આગલા વીકમાં શું અસર પડી શકે છે. તો મિત્રો આજના દિવસમાં નિફ્ટી 24,894ના મહત્વના લેવલ પર બંધ થયું છે. 24,894ના લેવલ પર બંધ થવાની સાથે એક મેજર સપોર્ટ છે 24,800 અને 24,750ની. તો બજાર આવતા વીકમાં તેને કદાચ ટેસ્ટ કરી શકે છે. અને ઉપરની તરફ આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ આપણું જે સપ્લાય ઝોન જે છે એ 25,200 અને 25,150ની ઉપર બનેલો છે. હાલમાં આપણે જોઈએ તો 25,000 કોઈ હર્ડલ છે ને, તો 25,000 ક્રોસ કરીને પણ બજાર ઉપરના લેવલ પર સસ્ટેન કરી શકે છે. પરંતુ બજારમાં નવી તેજી ત્યારે જ આવશે જ્યારે બજાર 25,200ની ઉપર ક્લોઝિંગ આપશે. અને જો મોટા કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા તો બજાર કદાચ 25,800ની નીચે અને 25,750ની નીચે ક્લોઝિંગ આપે તો પછી બજાર માટે નીચે 25,500, માફ કરજો, 24,800 અને 24,550 આ એક મેજર સપોર્ટ બની શકે છે. આખા વીકમાં બજાર આમનો લો છે 24,606 છે. તો એક બજાર માટે એક બહુ મોટું સપોર્ટનું કામ કર્યું છે 24,550 અને 24,600એ. તો આવતા સપ્તાહમાં આપણી નજર રહેશે આ લેવલ પર. તો હવે તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારા કોઈ પણ ફીડબેક હોય તે પણ તમે અમને જણાવી શકો છો. તો હવે આપણે આવતા વીકમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.